મહેસાણાના ખેતરમાં ઓઇલ યુક્ત પાણી ફરી વળ્યા છે। માહિતી મહેસાણાથી પ્રકાશમાં આવે છે, જ્યાં ખેતરોમાં ઓઇલ યુક્ત પાણી ફરી વળ્યા છે અને સાથે જ જોટાણાના ખેતરમાં ઓઇલ યુક્ત પાણી ફરી વળ્યા છે। મહેસાણાથી આ માહિતી સામે આવે છે। ઓએનજીસીના કર્મચારીઓની ઘોર બેદરકારી સામે આવી છે, જેના પગલે ખેતરોમાં ઓઇલયુક્ત પાણી ફર્યું છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે। આ ઓઇલયુક્ત પાણી ફરી વળ્યા છે ખેતરોમાં। મહેસાણા ખાતેથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં જોટાણાના ખેતરોમાં ઓઇલયુક્ત પાણી ફરી વળ્યા છે અને આ પાણી ફરી વળવાની પાછળ ઓએનજીસીના કર્મચારીઓની ઘોર બેદરકારી સામે આવી છે। ત્યારે ઓઇલયુક્ત પાણી ફરી વળવાના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતો હાલ ખૂબ જ ચિંતિત બન્યા છે, કેમ કે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે। આ ઓઇલયુક્ત પાણીના કારણે દ્રશ્યો મહેસાણાથી સામે આવ્યા છે, જ્યાં ખેતરોમાં ઓઇલયુક્ત પાણી ફરી વળ્યા છે। તો જોટાણાના ખેતરમાં ઓઇલયુક્ત આ પાણી ફરી વળ્યા છે, જેના પગલે હાલ ધરતીપુત્રો ભારે ચિંતિત છે। ત્યારે ઓએનજીસીના કર્મચારીઓની આ ઘોર બેદરકારી સામે આવી છે મહેસાણા ખાતેથી। તો ઓઇલયુક્ત પાણી ફરી વળતા જ ઊભા પાકને ભારે નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોમાં પણ હાલ ચિંતાનો માહોલ છે। જોટાણાના ખેતરમાં આ ઓઇલયુક્ત પાણી છે જે ફરી વળ્યા છે। મહેસાણા ખાતેથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ખેતરોની અંદર ઓઇલયુક્ત પાણી ફરી વળ્યા છે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અલ્પેશ, મહેસાણા ખાતે ખેતરોની અંદર ઓઇલયુક્ત પાણી ફર્યા છે, શું છે વધુ વિગતો? જી ધર્મી, ચોક્કસ જણાવે તો મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં ખેતરોમાં ફરી વળ્યા છે ઓઇલયુક્ત પાણી અને ઓએનજીસીના કર્મચારીઓની ગંભીર બેદરકારીના કારણે ખેતરોમાં ઓઇલયુક્ત પાણી ફરી વળ્યા છે અને ખેતરોમાં ઓઇલ દેખાય તે ખેતરને ઊભા પાકને પૂરેપૂરું નુકસાન થયું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને ખેડૂતોને ઓઇલ વાળા પાણીના કારણે મોટું નુકસાન થયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જી અલ્પેશ, તમામ વિગતો બદલ આભાર। તો મહેસાણા ખાતેથી આ માહિતી મળી છે, જ્યાં ખેતરોની અંદર ઓઇલયુક્ત પાણી ફરી વળ્યા છે ઓએનજીસીના કર્મચારીઓની ગંભીર બેદરકારીના કારણે।